તો આજે ભાવનગરમાં પણ જે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું જે પરિણામ આવ્યું છે, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ. ગુજરાત માધ્યમિક બોર્ડનું પરિણામ છે તે જાહેર થયું છે, જેમાં ભાવનગરનું ધોરણ 10નું 85.17% પરિણામ નોંધાયું છે. તો જિલ્લામાં A1 ગ્રેડ સાથે કુલ 1922 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જિલ્લામાં A2 ગ્રેડ સાથે કુલ 4449 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા. જિલ્લામાં B1 ગ્રેડ સાથે કુલ 5293 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. તો જિલ્લામાં B2 ગ્રેડ સાથે કુલ 6157 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જિલ્લામાં 100% પરિણામ ધરાવતી 60 શાળાઓ નોંધાઈ છે. યુવાનોનો ભવિષ્યનો પાયો એટલે ધોરણ 10માં આજે રિઝલ્ટ ગુજરાતનું જાહેર થયું છે. ધોરણ 10નું રિઝલ્ટ મહત્ત્વનું એટલા માટે કહેવાય કે કારણ કે જે વિદ્યાર્થીઓ છે તેમનું ભાવિ ભવિષ્ય, તેમને શું કારકિર્દી હાંસલ કરવી છે, તે માટે ધોરણ 10ની અંદર ટકાવારી અને ધોરણ 10નું રિઝલ્ટ મહત્ત્વનું ગણાય છે. વાત કરીએ તો ધોરણ 10નું રિઝલ્ટ ખૂબ જ સરસ આવ્યું છે. ઘણા વિદ્યાર્થીઓ A+ ગ્રેડ પાસ થયા છે. તેમની સાથે જ વાત કરીશું ધોરણ 10ની અંદર કેવી મહેનત કરી હતી અને આ મહેનત સાથે સ્કૂલનો અનુભવ, શિક્ષકોનો અનુભવ, તેમજ હવે પછી તે શું બનવા માંગે છે તે તેમની સાથે વાત કરશું. પહેલાં આપનું નામ? બારડ કશિશ ભરતભાઈ. શું કહેશો, 10માની અંદર કેટલા પર્સન્ટેજ આવ્યા? વર્ષ દરમિયાન શિક્ષકોની સાથેનું કેવું તમારું જે કહી શકાય કે વર્ષ વીત્યું છે? પરીક્ષાની તૈયારી કેવી કરી હતી? અને ખાસ કરીને આ વખતેનું જે પેપર હતું, સ્કૂલની પરીક્ષા અને બોર્ડના પેપર કેટલા ટફ લાગ્યા હતા? કેવો અનુભવ છે? સ્કૂલના પેપર તો છે ને બહુ ટફ હતા કમ્પેરિઝન ટુ બોર્ડના પેપર. બોર્ડના પેપર ઇઝી હતા સ્કૂલ કરતાં, અને બધા સ્કૂલના ટીચરે અહીંયા સારા છે. બધાએ છે ને બધાએ સાથ આપ્યો છે અને બધાએ સરખું સમજાવ્યું છે. બહુ સારું છે આ સ્કૂલનું 10નું. પર્સન્ટેજ 91 છે અને પર્સન્ટાઇલ 96. શું ગોલ છે હવે? શું બનવા? હવે ગોલ તો સોફ્ટવેર એન્જિનિયરનો છે. જે ચોક્કસ સોફ્ટવેર એન્જિનિયર બનવા ઈચ્છે છે. અન્ય વિદ્યાર્થી સાથે વાત કરશું. શું નામ? વાઘેલા યશ્વી. શું કહેશો, કેવું તમારો અનુભવ રહ્યો? પરીક્ષાના પેપર કેવા હતા અને હવે પછીનો ગોલ શું છે? બોર્ડના પેપર સાવ ઇઝી હતા. મારે 96.63% છે અને સ્કૂલેથી પણ અમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્કૂલેથી જે પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એ પ્રમાણે મેં મારી મહેનત કરી હતી, એટલે મારે A1 ગ્રેડ આવ્યો છે અને આગળ જતાં મારે CA બનવું છે. જે ચોક્કસ 10મો પાયો ગણાય છે કોઈ પણ કારકિર્દી હાંસલ કરવા. પરીક્ષાની તૈયારી છે કેવી રીતના કરી હતી? ટાઈમ ટેબલ કેમ ગોઠવ્યું હતું? વાંચન કેવી રીતના કરતા? શું કહેશો? મારું નામ આદિત્ય વાઢેર છે અને તૈયારી તો મેં ખૂબ સારી કરી હતી અને બોર્ડના પેપર પ્રમાણમાં સહેલા હતા એટલે માર્ક્સ સારા આવ્યા છે. મારે 97% છે અને 92% છે અને સ્કૂલના ટીચર્સે પણ ઘણો સપોર્ટ કર્યો છે. શું ગોલ રહેશે હવે મારો ગોલ એન્જિનિયરિંગ લાઇનમાં જવાનો છે. જે ચોક્કસ એન્જિનિયરિંગ બનવા માંગે છે. તમે શું કહેશો, કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને પરીક્ષાના પેપર કેવા લાગ્યા છે? મારું નામ શાહ રોમિલ છે. મને આ સ્કૂલથી ઘણો સપોર્ટ મળ્યો છે અને બોર્ડના પેપર પણ બહુ ઇઝી હતા, એટલા ટફ નહોતા જે દર વર્ષે હોય છે તે પ્રમાણે. અને સ્કૂલના જે રાઉન્ડ હતા તેનાથી અમે શીખ્યા, અમારી ભૂલને અમે સુધારી છે. મારા પર્સન્ટેજ 97.67 હતા અને મારા બધા ટીચરનો આભારથી હું અહીંયા પહોંચ્યો છું A1 ગ્રેડ તરફ. મારું વાંચન 5 થી 7 કલાક જેટલું રહ્યું હતું. એ વાતાવરણને કારણે એ વિદ્યાર્થીઓને અનેક ગણો ફાયદો થાય છે. અને અત્યારે આજના દિવસે પણ તમે જુઓ તો BM કોમર્સ હાઈસ્કૂલની અંદર તમે મેડિકલ ફિલ્ડમાં જુઓ કે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જુઓ તો ભાવનગરની અંદર વધુમાં વધુ સંખ્યા ડૉક્ટરોની છે એ BM કોમર્સ હાઈસ્કૂલના છે. એનું અમને ગૌરવ છે. ખાસ કરીને પૂછવા માંગીશ કે જે વિદ્યાર્થીઓ 13 તમે કીધા